રશિયાએ ભારત પાસેથી પેટ્રોલ ખરીદ્યું છે અને પહેલીવાર આ પ્રકારની ખરીદી કરવામાં આવી છે. રશિયાએ પહેલીવાર ભારત પાસેથી ગેસોલિન એટલે કે પેટ્રોલની આયાત કરી છે. યુક્રેનના ડ્રોન હુમલાથી રશિયન રિફાઇનરીને મોટું નુકસાન થયું છે અને રશિયામાં અત્યારે પેટ્રોલની અછત થઈ રહી છે. રેશનિંગ અને લાંબી કતારો પણ પેટ્રોલ માટે રશિયામાં લાગેલી જોવા મળી રહી છે. રશિયાની જે સ્થાનિક ફ્યુઅલ સપ્લાય છે એના પર એક દબાણ ઊભું થયું છે. રશિયા ભારત પાસેથી 60,000 ટન પેટ્રોલ છે એ આયાત અત્યારે કરી ચૂક્યું છે. 2 ટેન્કરમાં લગભગ 30,000 થી 40,000 ટન પેટ્રોલ છે એ મોકલવામાં આવ્યું છે. એક ટેન્કરમાં 30,000 ટન, બીજા ટેન્કરમાં 40,000 ટન, એવી રીતે પેટ્રોલ ભારતે રશિયા મોકલ્યું છે. રશિયાની પેટ્રોલ જરૂરિયાત માટે ભારત અત્યારે એક મોટું સપ્લાયર બની રહ્યું છે. ગુજરાતના વાડીનારથી રશિયા પહોંચ્યું છે આ રિફાઇન્ડ ફ્યુઅલ અને નાયરા એનર્જીની રિફાઇનરીમાં રશિયાના ક્રૂડનું પ્રોસેસિંગ થાય છે અને રશિયા જે ક્રૂડ આપે છે એમાંથી જ ભારત પેટ્રોલ બનાવે છે અને એ જ પેટ્રોલ અત્યારે પાછું રશિયાને મોકલવામાં આવી રહ્યું છે, રશિયાને વેચવામાં આવી રહ્યું છે. એટલે ભારતની મોટી રિફાઇનિંગ ક્ષમતાનો જે છે એક વૈશ્વિક ફાયદો અત્યારે ભારતને મળી રહ્યો છે. રશિયાની મુશ્કેલી ક્રૂડ નથી પણ રિફાઇનિંગની ક્ષમતા છે અને રશિયા પાસે મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ છે, પણ અત્યારે જે પ્રમાણે યુક્રેનના હુમલા થઈ રહ્યા છે એના કારણે એની રિફાઇનરી છે એ ઘણી બધી કાર્યરત નથી ને એના કારણે અત્યારે એનું જે ટોટલ વપરાશ છે પેટ્રોલનું એના કરતાં 65% જેનું ઉત્પાદન અત્યારે થઈ રહ્યું છે અને બાકીના જે 35% પેટ્રોલ છે એના માટે રશિયાએ બીજા દેશો પર ડિપેન્ડન્ટ થવું પડે છે. ખાસ કરીને બેલારુસ પાસેથી સૌથી વધારે અત્યારે પેટ્રોલ રશિયા આયાત કરી રહ્યું છે. એની સાથે મોરોક્કો પાસેથી પણ આયાત ચાલુ છે અને હવે રશિયાએ ભારત તરફ પણ નજર દોડાવી છે. આપણે એક તરફ રશિયા પાસેથી ક્રૂડ ખરીદી રહ્યા છે અને બીજી તરફ રશિયા એ જ ક્રૂડમાંથી બનેલું પેટ્રોલ આપણી પાસેથી પરત ખરીદી રહ્યું છે. એટલે આ ગ્લોબલ સપ્લાય ચેનનું આખું સર્કલ બની રહ્યું છે ગ્લોબલ ટ્રેડનું, એવું કહી શકાય. પણ ભારત માટે એક મોટી તક એ રીતે પણ છે કે આવનારા દિવસોમાં ભારતની જે રિફાઇનિંગ કેપેસિટી છે એ ઓલરેડી સારી એવી છે. આપણે પેટ્રોલ અને ડીઝલના ખાસ કરીને મોટા નેટ એક્સપોર્ટર પણ છીએ. ખાસ કરીને પેટ્રોલમાં આપણે સારા એવા પ્રમાણમાં એક્સપોર્ટ કરીએ છીએ કારણ કે ક્રૂડમાંથી જે રિફાઇન થઈને પેટ્રોલ બને છે એની ડિમાન્ડ છે એ બીજા દેશોમાં છે અને એમાં હવે રશિયાનું એક માર્કેટ આપણા માટે ખુલ્યું છે અને એક તક એ પણ છે કે જ્યારે પણ આવા ગ્લોબલ ટેન્શનની સિચ્યુએશન સર્જાય ત્યારે ભારતની રિફાઇનરીઓનું પ્રોડક્શન વધે અને એમાંથી જે પેટ્રોલ બને છે એની નિકાસ આપણે બીજા દેશો પાસે કરી શકીએ. તો રશિયા માત્ર એક એક્ઝામ્પલ છે, પણ આવનારા દિવસોમાં આવા બીજા દેશો પણ આપણે એ તકનો લાભ લઈને આપણે એને એક્સપોર્ટ છે એ વધારી શકીએ છીએ. તો આ ભારત માટે એક મોટી તક છે એવું કહી શકાય.